નેપાળમાં જળ પ્રલયથી મૃત્યુઆંક પહોંચ્યો 538 પર. કેન્દ્ર સરકારે એનટીએમાં 2 નવા ડાયરેક્ટર અને 1 જોઈન્ટ ડાયરેક્ટરની કરી નિયુક્તિ. આઈપીએસ રવિકુમાર સિંહ, આઈએએસ પ્રસન્ન વેંકટેશને ડાયરેક્ટર પદે નિમણૂક. નેપાળમાં જળ પ્રલયથી મૃત્યુઆંક પહોંચ્યો 538 પર. 315 જેટલા ભારતીયો હજુ પણ સંપર્ક વિહોણા. 85 ભારતીયોનું નેપાળ આર્મીએ કર્યું રેસ્ક્યુ. રેસ્ક્યુ કરાયેલા 21 ભારતીયો ફર્યા પરત. નર્મદાના સાગબારા જંગલ જમીન ખેડાણનો વિવાદ વધુ વકર્યો. 21 દિવસથી ચાલતા આંદોલનનો અંત લાવવા કાલે રાજ્યના સરકારના 2 મંત્રી અને જિલ્લા પ્રભારી કરશે મુલાકાત. રાજકોટના લાતી પ્લોટમાં ગોડાઉનમાંથી 1.72 લાખનો નકલી તમાકુનો જથ્થો કરાયો જપ્ત. હિરેન સોનેજી અને રાજુ સોનેજી નામના 2 શખ્સ નકલી તમાકુ બનાવી કરતા હતા વેચાણ.